બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બોટાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ નીમુબેન બાંભણિયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ઉપસ્થિત સૌ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। તેમણે પોતાના સંબોધનમાં દેશના યુવાનો અને લોકો દ્વારા નિર્મિત વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। મંત્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સૂત્રને જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી। તેમણે જણાવ્યું કે આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જોઈએ। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયા, બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ભીખુભા વાઘેલા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિત ભાજપના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી સ્નેહમિલનનું સમાપન કર્યું હતું। આજે બોટાદ જિલ્લામાં આવવાનું થયું છે। બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓની સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ બોટાદ શહેરમાં રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન અને અનેક ભારતીય જનતા પાર્ટીના શીર્ષ આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલા બહેનો, મહિલા પદાધિકારી, નગરસેવકો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, મંડળના પ્રમુખો, આમ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બોટાદ શહેરની અંદર સ્નેહમિલનમાં આવેલા। ભગવાન અને પ્રભુને પ્રાર્થના કરું છું કે સૌને આરોગ્ય સારું આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે અને પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। બોટાદ જિલ્લાના કાર્યકરોને આ સ્નેહમિલનના માધ્યમથી મળવાનું થયું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપના માધ્યમથી પણ આહવાન કરું છું કે આપણા દેશના યુવાનો અને આપણા દેશના લોકોના પરસેવાથી બનેલી ચીજ વસ્તુનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરીએ। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સૂત્રને આપણે સાર્થક કરીએ અને આપણા દેશની બનેલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ અને ભારત આજે આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતના અનેક વિકાસને આયામોને પ્રાપ્ત કર્યા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે, ત્યારે ટૂંક સમયમાં બોટાદ જિલ્લાના ખેડૂતોનો પણ અહીંયા સર્વે ટૂંક સમયમાં થવાનો છે। આજે બોટાદ જિલ્લાની દિશા મિટિંગનું પણ આયોજન થયું અને આ દિશા મિટિંગના માધ્યમથી છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચે અને વિકાસમાં પ્રગતિ થાય, આમ અનેક પ્રકારના સુઝાવ સાથે આજે દિશા મિટિંગ પણ પૂર્ણ થઈ છે।